વિવાદાસ્પદ નિવેદન અને ત્યારબાદ ભાજપ હાઈકમાન્ડના આદેશથી રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી મામલે ભાજપ હાઈકમાન્ડ એક્શન મોડમાં આવી ગયું હતું। આ વિવાદ વકરતા ઇન્ચાર્જ ચૂંટણી પ્રભારી BL સંતોષે સૂચના આપ્યા બાદ ભાજપના તમામ એટલે કે 26 ઉમેદવારોને વિવાદાસ્પદ નિવેદન ન આપવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે। BL સંતોષે આ અંગે સૂચના આપ્યા બાદ ભાજપ પ્રદેશ દ્વારા એક વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી। આ વિડીયો કોન્ફરન્સમાં ભાજપના તમામ ઉમેદવારોને વિવાદોથી બચવા માટે જણાવવામાં આવ્યું હતું। થોડા દિવસ અગાઉ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ વાલ્મીકી સમાજના કાર્યક્રમમાં જાહેરમાં ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવારની લાગણી દુભાય એ પ્રકારનું નિવેદન કરતા ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો, જેથી પૂર્વ શિક્ષણ મંત્રી અને ક્ષત્રિય સમાજના આગેવાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપરાંત હાલના રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ સહિતના રાજવીઓ ઉપરાંત કોંગ્રેસના મહેશ રાજપૂતે નારાજગી વ્યક્ત કરી હતી। ત્યારબાદ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગતો વિડીયો જાહેર કર્યો અને કહ્યું, મારો આશય વિધર્મીઓ જુલ્મોનું નિરૂપણ કરવાનો ક્ષત્રિય સમાજ કે રાજવી પરિવારની લાગણી દુભાય તેવો કોઈ જ ઈરાદો નહોતો। રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ વાલ્મીકી સમાજના એક જાહેર કાર્યક્રમમાં કહ્યું હતું કે ભારત દેશમાં જ્યારે અંગ્રેજો હતા ત્યારે તેમણે દમન ગુજાર્યું હતું અને મહારાજાઓએ રોટી બેટીના વ્યવહારો કર્યા હતા, પરંતુ મારા રૂખી નેતા સમાજે ન તો ધર્મ બદલ્યો કે ન તો વ્યવહાર કર્યા। 1000 વર્ષ પછી રામ પણ તેના કારણે આવ્યા છે। તેઓ તલવારો આગળ પણ નહોતા ઝૂક્યા, ન તો તેઓ ભયથી તૂટ્યા કે ન તો ભૂખથી તૂટ્યા। અડીખમ રહ્યા અને સનાતન ધર્મના વારસદારો છે, જેનું મને ગૌરવ છે। અને આ વિવાદ વકરતા ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી અને માફી માંગવા છતાં પણ આક્રોશ જે પ્રકારે હતો, ભાજપના રાજકોટના લોકસભાના ઉમેદવારની ટિકિટ રદ કરવા માટે માંગણી કરવામાં આવી હતી। સાથે સાથે રૂપાલાના વિરુદ્ધમાં કોર્ટમાં તેમજ વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદો દાખલ કરવામાં આવી હતી, પરંતુ આ મામલે હાઈકમાન્ડ પણ એક્શન મોડમાં આવી ગયું હતું અને તાત્કાલિક અસરથી સુરેન્દ્રનગર ખાતે શુક્રવારે સાંજે એક વિશાળ ક્ષત્રિય સંમેલન યોજાયું હતું અને જેમાં પરસોત્તમ રૂપાલા સહિત રાજપૂત સમાજના અગ્રણીઓ અને ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। અને આ સંમેલનમાં પરસોત્તમ રૂપાલાએ 2 હાથ જોડીને તમામ રાજપૂત સમાજની અને રાજપૂતોની માફી માંગી હતી અને એમણે એ પ્રકારનું નિવેદન કર્યું કે મારી જીભ લપસી ગઈ, મારી જીભથી આ શબ્દો નીકળ્યા, એનો મને જિંદગીભર રંજ રહેશે અને તમામ લોકોની 2 હાથ જોડીને માફી માંગી હતી। અને જે પ્રકારે હાઈકમાન્ડ એક્શન મોડમાં આવ્યું અને હાઈકમાન્ડે ગુજરાતના તમામ નેતાઓને, ખાસ કરીને ગુજરાતના 26 લોકસભા બેઠકના ઉમેદવારોને જે પ્રકારના આદેશ કર્યા છે વિવાદાસ્પદ નિવેદનોથી દૂર કરવા માટે, તો આ જ મામલે અમારી સાથે ગાંધીનગરથી અમારા સંવાદદાતા જતીન રાવલ જોડાયા છે। જી જતીન, જે પ્રકારે ભાજપ હાઈકમાન્ડે આદેશ કર્યો છે, શું છે વધુ વિગતો? જો ચોક્કસથી અભિજીતભાઈ આપને જણાવી દો કે જે રીતે પરસોત્તમ રૂપાલા એ જે નિવેદન આપ્યું હતું જે સભા દરમિયાન ક્ષત્રિય સમાજનું અપમાન થાય તેવું ક્યાંક ને ક્યાંક નિવેદન હતું અને એટલા માટે થઈ અને આપે પણ જોયું છે કે છેલ્લા ઘણા સમયથી તેને લઈને વિરોધના જે વંટોળ જે છે તે ફક્ત રાજકોટ બાજુ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં તે વિરોધના વંટોળ જે છે તે ઉમટ્યા છે અને તેના લીધે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને વોટની જે છે તે કહી શકાય કે લોકો આવું ફરીથી બીજી વખત નિવેદન કોઈના દ્વારા આપવામાં ન આવે એના માટે થઈ અને તમામ લોકોને બોલવા માટે બંધ કરી દેવામાં આવ્યા છે। અને એટલે કે કહી શકાય કે હવે જે રીતે જે અત્યારે એસએમએસો ફરી રહ્યા છે તે એસએમએસમાં એવું એક મેસેજ જોયો હતો કે જેમાં એવું લખેલું હતું કે રૂપાલાની બબાલ બાદ રૂપાડી ભાજપ સરકારની બોલતી બંધ। એટલે કે બની શકે કે આવું કદાચ કોંગ્રેસ દ્વારા આ મેસેજ જે છે તે વહેતો કરવામાં આવ્યો કે આમ આદમી પાર્ટી દ્વારા આ મેસેજ વહેતો કરવામાં આવ્યો હોય, પરંતુ આ પ્રકારના જે મેસેજ જે છે તે અત્યારે ચાલી રહ્યા છે અને ચોક્કસથી એ પ્રમાણેનું વર્તન પણ જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં થઈ રહ્યું છે। ગઈકાલે પણ જયારે 1-2 ઉમેદવારો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો, તેમને સ્પષ્ટપણે ના પાડી હતી અને તેમને જણાવ્યું હતું કે અમને ઉપરથી આદેશ આપવામાં આવ્યો છે કે કોઈ પણ પ્રકારના નિવેદનોથી દૂર રહેવું। એટલે કે જો એક બાજુ ઇલેક્શન છે, ઇલેક્શનમાં ચોક્કસથી તેમને જાતે પ્રચાર કરવાનો હોય, જો કે તે પ્રચાર એ રીતે કરી રહ્યા છે પણ મીડિયામાં તેમને બોલવા માટે સ્પષ્ટ ના પાડવામાં આવી છે। ઇવન કે જે મીડિયાના જે ઇન્ચાર્જ જે છે બીજેપીના તેમને પણ બોલવા માટે ના પાડી દીધેલી છે।
યજ્ઞેશભાઈ દવે જે છે તે પણ આની અંદર ક્યાંય બોલી નથી રહ્યા. એટલે કે ચોક્કસથી એક સ્પષ્ટ નિર્દેશો જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં આપવામાં આવ્યા છે અને ભાજપમાં જે નિર્દેશો જે આપવામાં આવતો હોય છે તેનું સુપેરે જે છે તે પાલન કરવામાં આવતું હોય છે અને તે જ અત્યારના જે ઉમેદવારો જે છે તે કરી રહ્યા છે. ચોક્કસ સવાલ એ પણ થાય છે કે ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી કહેવાતી હોય છે અને જે રીતે શિસ્તતાને વરેલી પાર્ટી છે, ભાજપ હાઈકમાન્ડે આ મામલામાં મધ્યસ્થી કરવી પડી. જે પ્રકારે આક્રોશ ફાટી નીકળ્યો હતો રૂપાલાના નિવેદન બાદ, અને જે આક્રોશ ફાટી નીકળ્યો હતો, ભાજપને ક્યાંક એમ લાગી રહ્યું હતું કે આ આક્રોશ ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ જ્યાં રાજપૂત સમાજ અને ક્ષત્રિય સમાજ વસે છે ત્યાં પણ ન ફેલાય, એના માટે કરીને તાત્કાલિક જ ભાજપના જે પ્રભારી છે ગુજરાતના BL સંતોષને તેમને આ બાબતની જાણ કરવામાં આવી અને તેમને મધ્યસ્થી કરી અને આ મામલામાં સુખદ ઉકેલ લાવવા માટેના નિર્દેશો આપવામાં આવ્યા અને તેના આધારે BL સંતોષે વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી તમામ ઉમેદવારો અને જે દિગ્ગજ નેતાઓ છે તેમની એક વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી બેઠક કરી અને બેઠકમાં સ્પષ્ટપણે નિર્દેશ આપ્યો, આદેશ આપ્યો કે કોઈ પણ પ્રકારના નિવેદનથી દૂર રહેવું. તો ટૂંકમાં એવું કહી શકાય કે શિસ્તબદ્ધ પાર્ટી, લોકશાહીની જે મોટા મોટી પાર્ટી છે, દેશની વિશ્વની મોટા મોટી પાર્ટી છે, આપણા દેશની પણ મોટા મોટી પાર્ટી છે, લોકશાહી છે, ત્યાં આ પ્રકારના બોલવા પર પ્રતિબંધ મૂકવો અથવા તો બોલવા પર બોલતી બંધ કરવી એ કેટલું યોગ્ય છે ચૂંટણી ટાણે? જો ચોક્કસથી ચૂંટણી સમયે ક્યાંક ને ક્યાંક જે છે તે જનતા જવાબ માંગતી હોય છે તેમની સાથે, અને જનતાના પ્રતિનિધિ તરીકે મીડિયા કર્મીઓ જે હોય છે તે જે તે ઉમેદવારો પાસે જતા હોય છે અને તેમને પૂછતા હોય છે કે તમે કયા કામો જે છે તે તમારા દ્વારા કરવા માંગો છો, જો તમે જીતો તો. અને જો સાંસદ હોય, જેમ કે કોઈ અત્યારે હાલ સાંસદ હોય અને તે ફરીથી રિપીટ કરવામાં આવેલા હોય, તો મીડિયા કર્મી તેમને પૂછી શકે કે અત્યાર સુધીમાં તમારા દ્વારા કયા કામો જે છે તે કરવામાં આવેલા છે અને આગામી સમયમાં કયા કામો તમે કરવા માંગો છો, જેને લઈને તમે આ જે મુદ્દા ઉપર તમે ચૂંટણી લડવા માંગો છો. તો પરંતુ આ જો બોલતી જ જો બંધ કરી દેવામાં આવ્યું હોય તો ચોક્કસથી આ એક કહી શકાય કે લોકશાહી ઉપર એક ખૂબ મોટો આઘાત આને ગણી શકાય કે જો બોલશે જ નહીં તો પછી કેવી રીતે ચાલશે? જવાબ લોકોને કેવી રીતે મળશે? કેમ કે લોકો સીધા તો પૂછવા માટે જવાના નથી તેમને કે ભાઈ તમે આટલા વર્ષમાં શું કામ કર્યું છે. કોઈ જનતાનો પ્રતિનિધિ હશે તે જ તેને સવાલ કરી શકવાનો છે. એને એ લોકોને જે પૂછવા ઉપર, તે લોકોને બોલવા ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે. હવે બની શકે કે કદાચ જે થોડા સમયમાં સ્ટાર પ્રચારકોની યાદી જે છે તે બહાર પાડવામાં આવે અને કદાચ એવું પણ કદાચ ભાજપે કદાચ એવું નક્કી કર્યું હોય કે સ્ટાર પ્રચારકો જેટલા પણ હશે તે લોકો જે છે તે મીડિયા સમક્ષ વાતચીત કરશે અને તેમના સવાલોના જવાબ જે છે તે આપશે. અને ઉમેદવારોને કદાચ જે રીતે હમણાં જે રૂપાલા સાથે, જે પરસોત્તમભાઈ રૂપાલા સાથે જે થયું તેવું ક્યાંક ને ક્યાંક ફરીથી બીજા કોઈ ઉમેદવારના દ્વારા આવું કોઈ નિવેદન ક્યાંય અપાઈ ન જાય, એટલા માટે થઈને પણ કદાચ બની શકે કે આ પ્રકારનો નિર્ણય જે છે તે ભાજપ દ્વારા લેવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. જી જતીન, સવાલ એ પણ થાય છે કે ચૂંટણી આવે છે ત્યારે રાજકીય પક્ષોના અને ખાસ કરીને જે ઉમેદવારો હોય છે અને રાજકીય પક્ષોના જે નેતાઓ હોય છે તે પોતાના વોટને ખેંચવા માટે, પોતાના મતદારોને આકર્ષિત કરવા માટે જે પ્રકારના નિવેદનો કરે છે, બેફામ વાણીવિલાસ કરતા હોય છે. આપણે ભૂતકાળમાં પણ જોયેલું છે, આપણે વર્ષોથી જોતા આવીએ છીએ કે બેફામ વાણીવિલાસ કરવામાં આવતો હોય છે. ચૂંટણી પંચની પણ આ બધી વસ્તુઓ પર નજર હોય છે, પરંતુ ચૂંટણી પંચ દ્વારા પણ સોકોસ નોટિસ આપી અને જવાબ માંગવામાં આવે છે અને ઉમેદવાર કે નેતા દ્વારા તેનો જવાબ આપી દેવામાં આવે એટલે પછી એ અભરાઈ પર ચડાવી દેવામાં આવે છે. ત્યારે આવા સંજોગોમાં આ પ્રકારનો નિર્ણય બીજા રાજકીય પક્ષો માટે પ્રેરણારૂપ બની શકે છે ખરો? જો ચોક્કસથી આ પ્રકારનો નિર્ણય જે છે તે બીજા રાજકીય પક્ષો માટે પણ ચોક્કસથી પ્રેરણારૂપ બની શકે. કાં તો તે તેમની તે આ નિર્ણય, આવો નિર્ણય કદાચ ન કરે, પરંતુ ચોક્કસથી આના દ્વારા જે છે તે ચોક્કસથી જે લોકો શીખ એક લઈ શકે છે કે કેવા પ્રકારનું નિવેદનથી લોકોએ બચવું જોઈએ. ક્યાંક ને ક્યાંક કોઈ પણ જાતિ કે કોઈ ધર્મ ને આધારિત કોઈ પણ જયારે નિવેદન આપવામાં આવતું હોય ત્યારે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક તેનો ખૂબ જ મોટો વિરોધ જે છે તે થઈ શકે છે આની અંદર. કેમ કે કોઈ એક વ્યક્તિને નિવેદન આપવું અને કોઈ જાતિ કે એક ધર્મની નિવેદન ઉપર આપવું
તે એક ખૂબ અલગ વસ્તુ જે થઈ જતી હોય છે. એવામાં આ પ્રકારના નિવેદનોથી ચોક્કસથી દૂર રહેવું જોઈએ. એક તરફ ચોક્કસથી કહી શકાય કે ભાજપ જે છે તે 26 સીટો પર વિજય મેળવે તેવી શક્યતાઓ ચોક્કસથી લાગી રહી છે. પરંતુ જે રીતનો જે લક્ષ્યાંક જે નક્કી કરવામાં આવ્યો છે તેની અંદર આવા નિવેદનો ક્યાંક ને ક્યાંક જે છે તે વિઘ્ન ઉભા કરી શકે છે. એક તરફ તેમને પણ ખબર છે કે એક તરફ જે ભાજપમાં આંતરિક જે વિખવાદ ચાલી રહ્યા છે, ગઈકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જે છે તેમને સાબરકાંઠામાં દોડી જવું પડ્યું હતું અને ક્યાંક ને ક્યાંક મધ્યસ્થી કરાવવા માટે થઈને તેમને પ્રયત્નો કરવામાં આવતા એવું પણ વાતો આવી છે કે સાબરકાંઠાના જિલ્લાના કેટલાક સભ્યો જે છે તે અહીંયા આજે મુખ્યમંત્રીને મળવા માટે પણ આવવાના છે. એટલે એક બાજુ એવું આ તો ફક્ત સાબરકાંઠાનું હતું, આવું બીજા પણ ઘણા બધા વિસ્તારો છે ત્યાં આ પ્રકારના નો માહોલ જે છે તે ઉભો થયેલો છે. તેવામાં આવું જો નિવેદન કોઈ આવે છે, એક આખો સમુદાય જે છે જો પાર્ટી સામે ઉભો થઈ જાય છે તો ચોક્કસથી જે 5 લાખ મતોના લક્ષ્યાંકથી જીતવાનો જે ટાર્ગેટ છે તેને હાસિલ ન કરી શકાય. ચોક્કસ જતીન, સવાલ એ પણ થાય છે કે ઘણી વખત રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામમાં પણ જે તમે અગાઉ પણ કહ્યું કે સાબરકાંઠામાં વિરોધનો વંટોળ થયો છે. આ સંજોગોમાં જ્યારે વિરોધ થતો હોય અને એ વખતે સ્થાનિક નેતાઓ અને કાર્યકરો પણ બેફામ થઈને બોલતા હોય છે, ત્યારે આવા પ્રકારના કેસમાં આવા બધી બાબતોમાં હાઈકમાન્ડ મધ્યસ્થી કરતું હોય છે અથવા તો પ્રદેશનું કોઈ પણ પાર્ટીનું નેતૃત્વ હોય છે એ મધ્યસ્થી કરતું હોય છે. પરંતુ તેમ છતાં વિરોધ ન સમે અને જે નુકસાન થતું હોય છે ત્યાં આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભાજપ હાઈકમાન્ડ વર્ષોથી આપણે જોયું છે કે શિસ્તબદ્ધ પાર્ટી તરીકે કામ કરી રહ્યું છે અને એના કાર્યકરો નેતાઓ પણ શિસ્તબદ્ધ સૈનિકોની જેમ કામ કરતા હોય છે. ત્યારે આ સંજોગોમાં ભાજપમાં જે પ્રકારનો આ વખતે વિવાદ અને વિરોધનો વંટોળ ફેલાયો છે તો ક્યાંક એવું લાગી રહ્યું છે કે જે વધારે પડતી શિસ્તતા રાખવાની જે વાત છે તેને કારણે આ બધું ફેલાયું હોય અથવા તો કોંગ્રેસમાંથી રાજીનામા આપીને ભાજપમાં જોડાયેલા નેતાઓને કારણે આ બધી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય એવું લાગી રહ્યું છે ક્યાંક. જો ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે વિરોધનું કારણ છે તે એ પણ ગણી શકાય કે જે કોંગ્રેસમાંથી જે ભારતીય જનતા પાર્ટીમાં આવેલા જે લોકો છે, હમણાં જ આપણે જે છેલ્લું ભાજપનું લિસ્ટ બહાર પડ્યું જે વિધાનસભાની બેઠકો માટેનું એની જ વાત કરીએ. 5 ધારાસભ્યોનું નામ જે છે તે જાહેર કરવામાં આવ્યું 5 પેટા ચૂંટણીની બેઠકો માટે. તો હવે જે કહી શકાય કે જે 5 નામ જે હતા તે 5 નામમાં લોકોને આશા હતી કે ક્યાંક 1-2 નામ કદાચ કોંગ્રેસમાંથી જે લોકો ભાજપમાં આવેલા છે તેમને આપવામાં આવે, પરંતુ તેની જગ્યાએ 5 નામો જે છે તે એવા આપવામાં આવ્યા કે જે લોકો કોંગ્રેસમાંથી આવેલા છે એ તમામ લોકોને ધારાસભ્ય તરીકેની સીટ જે છે તે આપી દેવામાં આવી. હવે ભાજપમાંથી ઉભા રહે એટલે તેમની જીત લગભગ કહી શકાય કે 90 થી 95% નક્કી જ ગણી શકાય કે તે લોકો જીતશે. પરંતુ ચોક્કસથી આ વખતે ક્યાંક વિરોધના વંટોળ બંધ જે છે તે ઉભા છે. જેમ કે સીજે ચાવડાની આપણે વાત કરીએ વિજાપુર સીટની, તો વિજાપુરમાં જે ત્યાં જિલ્લા પંચાયતના જે પ્રમુખ છે તેમને આશા હતી કે કદાચ તેમને કે બીજા કોઈ જે ત્યાંના જે સ્થાનિક લોકો જે છે તેમને છે તે તક આપવામાં આવી શકે. કેમ કે આ સીજે ચાવડા હજુ તાજેતરમાં કોંગ્રેસમાં ધારાસભ્ય તરીકે રાજીનામું તેમને આપ્યું અને કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ અને હમણાં જ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને આવ્યા છે. ત્યારે ચોક્કસથી લોકોની એવી આશા હતી કે તેમને તરત ધારાસભ્ય તરીકેનું પદ આપવામાં નહીં આવે અને તેમને જે તે સમયે પણ કીધું હતું કે મને પાર્ટીના જે પણ કાર્યકર્તા તરીકેની જવાબદારી આપવામાં આવશે તે હું નિભાવીશ. અને જોકે એ વખતે જયારે પૂછવામાં આવ્યું કે તમને ધારાસભ્ય તરીકે કદાચ ઉભા રાખવામાં આવે તો તેમને એ જણાવ્યું પણ હતું, તેમને લડવાની ઈચ્છા પણ બતાવી હતી તે વખતે પણ કે જો ચોક્કસથી મને જે પક્ષ તરફથી જે સૂચના આપવામાં આવશે તેને હું ચોક્કસથી અનુસરીશ. અને એવું થઈ રહ્યું છે કે તેમનું નામ જે છે તે ઘોષિત કરી દેવામાં આવ્યું છે અને તે લડવા માટે પણ તૈયારી તેમના દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. એને લઈને જ ક્યાંક ને ક્યાંક તેના જે સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તે લોકોમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે ને એવો જ માહોલ બીજી પણ ઘણી બધી સીટો ઉપર અત્યારે લોકસભામાં પણ ઘણી બધી સીટો ઉપર આ પ્રકારનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. એમાં એક તરફ આ પ્રકારનો વિખવાદ ચાલતો હોય આંતરિક
આ એક બાજુ આ પ્રકારના નિવેદનો ચાલતા હોય, ક્યાંક સીટો જાતિ આધારિત નામ ચેન્જ કરવામાં આવતા હોય, એટલે કે આ વખતે ક્યાંક ને ક્યાંક જે ભાજપ જે છે, ભાજપ ચૂંટણી માટે ચોક્કસથી 26 બેઠકો ઉપર સીટ મેળવે તેવી પૂરેપૂરી આશા છે, પરંતુ તેમનો જે લક્ષ્યાંક છે તેને હાંસિલ કરવામાં તેમને ક્યાંક ને ક્યાંક મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. કેમ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું એક બાજુ ગઠબંધન પણ થયેલું છે, ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે ગઈ વખતે વિધાનસભામાં વોટ શેરિંગ થયું હતું એના કારણે ભાજપ 156 સીટો મેળવી શક્યું હતું, ત્યારે આ વખતે બંને પાર્ટીઓ સાથે મળીને લડી રહી છે. ત્યારે જોવાની વાત એ છે કે કઈ રીતનું પરિણામ જે છે તે આ લોકસભાની ચૂંટણીમાં જોવા મળે છે. જતીન, સવાલ એ પણ થાય છે કે ભાજપ હાઈકમાન્ડ દ્વારા જે પ્રકારના નિર્દેશ કે આદેશ, આમ તો નિર્દેશ જ કહેવાય કે સાચવીને બોલો, માપમાં બોલો, આ પ્રકારનું જે નિર્દેશ આપવામાં આવ્યા છે લોકસભા ચૂંટણી માથે છે, ત્યારે વિપક્ષોને આ એક મુદ્દો મળી જશે. કારણ કે ઘણા વખતથી આપણે જોઈએ છીએ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત અન્ય પક્ષો ભાજપમાં લોકશાહી નથી તેવું પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, અને જે રીતે આ નિર્દેશ આપવામાં આવ્યો છે અને આપે કહ્યું, અને આપણે સૌ જાણીએ છીએ કે ભાજપના તમામે તમામ પ્રવક્તા પેનલ હોય કે પછી નેતાઓ હોય કે ઉમેદવારો હોય, એ તમામે મીડિયા સમક્ષ કશું બોલવા માટેનો મનાઈ કરી દીધી અથવા તો ના પાડી દીધી દરેકને. તો આ સંજોગોમાં વિપક્ષોને આ મુદ્દો મળી જશે. જો ચોક્કસથી વિપક્ષ માટે આ એક ચોક્કસથી મુદ્દો હોઈ શકે છે, અને જે રીતે મેં જણાવ્યું કે સોશિયલ મીડિયામાં અત્યારે ભાજપની બોલતી બંધ કરીને જે રીતના મેસેજો જે છે તે વાયરલ તેમના દ્વારા જે છે તે કરવામાં આવી રહ્યા છે, તો ચોક્કસથી વિપક્ષ માટે આ એક મુદ્દો પણ જે છે તે હોઈ શકે છે કે ભાજપના નેતાઓ અને આટલા સિનિયર નેતાઓ કે જે આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, રાજકારણ સાથે જોડાયેલા છે, જ્યારે તેમની સાથે આવા પ્રકારના તેમની પાસેથી આવા પ્રકારના નિવેદનો જ્યારે બહાર આવે છે તો ચોક્કસથી તેના માટે થઈને ભાજપે તેમને બોલવા માટે પ્રતિબંધ લગાવી દીધેલો છે. આવું પ્રથમ વખત થયું છે કે પ્રતિનિધિઓને બોલવા માટે સ્પષ્ટપણે ન બોલવા માટેનો નિર્દેશ જે છે તે આપવામાં આવ્યો હોય. આ વખતની પહેલી એવી ચૂંટણી હશે કે જેની અંદર આ રીતે બોલવા માટેની ના પાડવામાં આવી હોય. અને જો નિર્દેશ જો જાહેર નિર્દેશની વાત કરીએ તો તેમાં એ રીતે લખેલું છે કે કોઈ પણ વિવાદિત નિવેદનોથી દૂર રહેવું, પરંતુ જે રીતે મીડિયા કન્વીનર છે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના યજ્ઞેશભાઈ દવે, તેમની જો વાત માનીએ અને તેમની સાથે જે રીતે વાતચીત થઈ હતી તેમના જણાવ્યા પ્રમાણે કે કોઈ પણ ઉમેદવાર જે છે કે કોઈ પણ ભાજપનો માણસ જે છે, કાર્યકર્તા હોય કે નેતા હોય, તે કોઈ પણ અત્યારે હાલ કોઈ પણ પરિસ્થિતિમાં ઇન્ટરવ્યુ આપવા માટે જે છે તે તેમને ઉપરથી સ્પષ્ટપણે ના પાડવામાં આવેલી છે. એટલે કે કોઈ પણ પ્રકારની ઇન્ટરવ્યુ બાઇટ આપવા માટે પણ જે છે તે તેમને સ્પષ્ટપણે ના પાડવામાં આવેલી છે. ત્યારે ચોક્કસથી હવે જ્યારે એક બાજુ ઇલેક્શન હોય અને એક બાજુ આ રીતની જો નિર્દેશો આપવામાં આવતા હોય તો ચોક્કસથી એક વિચારવા લાયક બાબત ગણી શકાય કે આ વખતની ચૂંટણીમાં ભાજપનો માહોલ કેવા પ્રકારનો હશે. ચોક્કસ જતીન, લોકસભા ચૂંટણી 2024, ભાજપનું સ્લોગન છે અબકી બાર 317 કે પાર, અને એનડીએ માટેનું ભાજપના નેતૃત્વનું એનડીએ છે એના માટેનું સ્લોગન આપવામાં આવ્યું છે અબકી બાર 400 કે પાર. આ પ્રકારના નિર્દેશો અને આ પ્રકારના પ્રતિબંધો, આંશિક પ્રતિબંધો કહેવાય, પૂરા પ્રતિબંધો નથી, આંશિક પ્રતિબંધ કહેવાય. ત્યારે આ સંજોગોમાં આ જે ટાર્ગેટ છે અને ગુજરાતમાં 26 બેઠકો છે, 26 બેઠકો પર તેની શું અસર થશે? જો ચોક્કસથી આમ તો આપણે જોઈએ તો જે રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પણ લક્ષ્યાંક નક્કી કરવામાં આવતો હોય છે તે કદાચ હાસિલ કરી દેવામાં આવતો હોય છે. એનાથી વિપરીત પણ જો વાત કરીએ તો તેનાથી ડબલ આગળ પણ લક્ષ્યાંક જે છે તે જો આપણે વિધાનસભાની વાત કરીએ તો વિધાનસભામાં 135 થી 40 નો ટાર્ગેટ જે છે તે નક્કી કરવામાં આવ્યો હતો, જ્યારે ભારતીય જનતા પાર્ટી સીટો લઈને આવી 156. એટલે કે જેટલો ધારેલો હતો ટાર્ગેટ તેના કરતા પણ ખૂબ મોટો લક્ષ્યાંક જે છે તે તેમને હાસિલ કર્યો હતો, અને ભવ્ય જીત, લગભગ તમામ જગ્યા ઉપર લીડ થી જીત જે છે
તે ભારતીય જનતા પાર્ટીએ હાસિલ કરી હતી. પરંતુ હવે આ વખતનો જો માહોલ જોઈએ તો આ વખતનો માહોલ ક્યાંક ભારતીય જનતા પાર્ટી માટે સુમેળભર્યો હોય તેવો લાગી રહ્યો નથી. એક બાજુ વિરોધ, આંતરિક વિખવાદ જે છે તે સ્પષ્ટપણે દેખાઈને બહાર આવી રહ્યો છે. ઉમેદવારો કેટલાક લડવાની ના પાડી રહ્યા છે કે તેમને ઉપરથી સૂચન આપવામાં આવ્યું હોય કે કોઈ ઉમેદવારને રિપીટ જેમનું નામ ઘોષિત કરવામાં આવ્યું હતું તેમને બદલી દેવામાં આવે છે, જેનો પાછળથી વિરોધ થઈ રહ્યો છે. એટલે કે આવા ઘણા બધા કારણો હતા. તેની અંદર પાછું નિવેદન આવ્યું બહાર કે ક્ષત્રિય સમાજ માટે થઈને પરસોત્તમ રૂપાલાનું જે નિવેદન બહાર આવ્યું તેનો ક્યાંક વિરોધ એક બાજુ ચાલી રહ્યો છે. એટલે કે ઘણા બધા એવા પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે કે જેનો ભારતીય જનતા પાર્ટીએ ખૂબ જ જલ્દીથી આ ડેમેજને કંટ્રોલ કરવું પડશે, નહીતર જે તેમનો લક્ષ્યાંક છે તે હાસિલ કરવામાં તેમને કહી શકાય કે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ચોક્કસ સવાલ એ પણ ઊભો થાય છે કે જો નેતાઓને માપમાં રહીને અથવા ઉમેદવારોને માપમાં રહીને બોલવાની કહેવામાં આવ્યું છે, નિર્દેશ આપવામાં આવ્યો છે, ત્યારે આ સંજોગોમાં જાહેર સભાઓમાં આ ઉમેદવારો કયા મુદ્દાઓને લઈને વાત કરશે? કારણ કે દરેક મત વિસ્તારમાં, પોતાના મત વિસ્તારમાં જે જગ્યાએ પ્રચાર માટે જાય, જે જગ્યાએ જાહેર સભા કરે, એ અલગ અલગ સમીકરણો હોય છે. ત્યારે આ સમીકરણને સાધવામાં તેઓ કેટલા અંશે સફળ થઈ શકશે? જો ચોક્કસથી જો જેટલા પણ ઉમેદવારો હોય તેમને ક્યાંક જો બહાર પ્રચાર માટે જ્યારે જશે ત્યારે ચોક્કસથી જે રીતે મેં જણાવ્યું કે કદાચ આ તમામ જવાબદારી હવે કદાચ જે સ્ટાર પ્રચારકો આવશે તેમને કદાચ આપવામાં આવી શકે છે, અથવા તો તેના માટે પણ અલગથી માણસો જે છે તે મૂકવામાં આવે કે અલગથી માણસોને આ સત્તા જે છે તે આપવામાં આવે બોલવા માટેની, અને તેટલા જ લોકો જે છે તે બોલશે. ચોક્કસથી જે ઉમેદવાર હશે તે પ્રચાર પ્રસાર ચોક્કસથી કરશે, અને તે પોતાના પ્રવચનો દરમિયાન જે સરકારની જે યોજનાઓ છે કે અત્યાર સુધીમાં સરકારે જે વિકાસના જે કામો કર્યા છે એવા ઘણા બધા મુદ્દાઓ છે કે જે તેના દ્વારા બોલવામાં આવ્યા, અને જે ક્યાંય જો કોઈ સવાલના જવાબ આપવામાં આવવાના હોય તો ચોક્કસથી તેના માટે જે માણસ હશે, જે મીડિયા પેનલમાંથી જે નક્કી કરવામાં આવ્યો હશે તે આ તમામ સવાલોના જવાબ આપશે. ઉમેદવાર કદાચ એવું પણ બની શકે કે ઉમેદવાર ફક્ત જે યોજનાઓ ને રિલેટેડ જે માહિતી હોય કે જે પ્રચાર પ્રસાર હોય, જાતિ આધારિત જે માહિતી હોય તેના આધારે જ જે નિવેદનો કે પ્રચાર પ્રસાર જે છે તે તેના દ્વારા કરવામાં આવે, અને સ્ટાર પ્રચારકો હોય, સ્ટાર પ્રચારકો દ્વારા જે કદાચ કહી શકે કે જે રીતે વિધાનસભામાં પણ અલગ અલગ ઇન્ટરવ્યૂ ને વગેરે જે આપવામાં આવ્યું હતું તે અહીંયા સ્ટાર પ્રચારકો દ્વારા જ કરવામાં આવે, અને તેમના દ્વારા જ કહી શકાય કે મીડિયા કર્મીઓને સવાલોના તેમના જવાબ જે છે તે મળી શકે. કદાચ એ વખતે પણ કદાચ એવું બની શકે કે એ વખતે લોકસભાના ઉમેદવારને પણ બોલવા માટે છૂટ આપવામાં આવે. તેમને જે કહી શકાય કે તમામને કદાચ એક વખત ભેગા કરીએ, તમામને એક સૂચનો જે છે તે આપવામાં આવે ને ત્યારબાદ તેમને બોલવાની છૂટ પણ જે છે તે આપવામાં આવે તેવું લાગી રહ્યું છે. ચોક્કસ જતીન, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને વિગતો શેર કરી બદલ. તો દર્શક મિત્રો, જે રીતે રૂપાલા લોકસભાના રાજકોટના ભાજપના ઉમેદવાર દ્વારા જે પ્રકારે ટિપ્પણી કરવામાં આવી હતી અને તેના કારણે ક્યાંક ને ક્યાંક મામલો બગડ્યો હતો. ક્ષત્રિય રાજપૂત સમાજ વિશે વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે ક્ષત્રિય સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને આક્રોશ ફેલાયો હતો. સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમુદાય જે છે તેમણે વિરોધ શરૂ કર્યો હતો અને ભાજપના લોકસભાના રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટેની માગણી કરી હતી. અને આ મામલો એટલો બધો બીચક્યો હતો કે કયા આધાર ઉપર કઈ રીતે તેને શાંત પાડવો, આ મામલે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા. પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન કર્યું વાલ્મીકી સમાજના કાર્યક્રમમાં, એ પછી તેમણે વિડીયો સંદેશ દ્વારા માફી તો માંગી, પરંતુ ક્ષત્રિય સમાજ માફી આપવા તૈયાર નહોતું. અને આ સંજોગોમાં જે પરિસ્થિતિ ઊભી થઈ અને ક્યાંક ડેમેજ થાય, લોકસભાની ચૂંટણીમાં નુકસાન થાય તેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને હાઈકમાન્ડ સુધી વાત ગઈ. હાઈકમાન્ડે તાત્કાલિક જ ભાજપના ગુજરાતના પ્રભારી BL સંતોષને એક્શન મોડમાં આવવા કહ્યું અને એમણે જે પ્રકારે નિર્દેશો જારી કર્યા, હાઈકમાન્ડના નિર્દેશો BL સંતોષે ભાજપના 26 બેઠકોના ઉમેદવારોને અને પ્રદેશના દિગ્ગજ નેતાઓને આપ્યા અને કહ્યું કે માપમાં રહીને બોલવું, વિવાદાસ્પદ ટિપ્પણીઓથી દૂર રહેવું. ઇન શોર્ટ, ભાજપના ઉમેદવારો અને નેતાઓ ઉપર ક્યાંક ને ક્યાંક આંશિક પ્રતિબંધ મૂકવામાં આવે છે બોલવા ઉપર. કારણ કે
આપણે સૌ જાણીએ છીએ કે રાજકીય નેતાઓ જે છે એ ચૂંટણીઓ આવે કે ના હોય પરંતુ વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરવામાં માહેર હોય છે અને આપણે વર્ષોથી જોતા આવ્યા છે કે કોકને કોક મુદ્દાને લઈને કોઈ નેતા વિવાદાસ્પદ ટિપ્પણી કરી દે અને એને કારણે રાજકારણ ગરમાઈ જાય અને આ તો લોકસભાની ચૂંટણીનો મામલો છે. લોકસભાની ચૂંટણી આવી રહી છે અને તેમાં આ પ્રકારનું નિવેદન પરસોત્તમ રૂપાલા દ્વારા થતાં ભાજપ મુશ્કેલીમાં મુકાયું હતું. ભાજપને આ પાર જવું કે પેલે પાર જવું, કયા સમુદાયને સાચવવો એ મુશ્કેલ થઈ ગયું હતું અને આ સંજોગોમાં વચલો રસ્તો કાઢી બોલવા પર ધ્યાન રાખવા અને વિવાદાસ્પદ ટિપ્પણીઓથી દૂર રહેવાનો નિર્દેશ આપ્યો. ઇન શોર્ટ, માપમાં રહીને બોલવાનું આદેશ કરી દેવામાં આવે છે. ત્યારે આવનારી લોકસભા ચૂંટણીમાં વિપક્ષો આને મુદ્દો ઉઠાવે છે કે ભાજપ આને સરળતાથી લઈ અને જે પ્રકારે પ્રચાર ચાલી રહ્યો છે, રાજ્ય સરકારની યોજના હોય કે કેન્દ્ર સરકારની મોદી સરકારની યોજનાઓ હોય તેને આગળ લઈને લોકો સુધી પહોંચાડીને આ બાબતે લોકસભાની ચૂંટણીમાં જે વિકાસની રાજનીતિ સાથે ભાજપ આગળ વધી રહ્યું છે તેને લઈને જ આગળ વધશે એવું ચોક્કસ લાગી રહ્યું છે. દસ મિત્રો, સમાચારમાં અત્યાર બસ આટલું જ. વધુ સમાચાર